પોલીસ પસંદગી પત્ર ઓનાયત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ મહાનિર્દેશક શ્રી KLN રાવ, પોલીસ મહાનિર્દેશક શ્રી રાજુ ભાર્ગવ, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નિર્જા ગોત્રુ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિક, ગૃહ વિભાગના સચિવ શ્રી નિપુણા તોરવણેજી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. હું દાસને પૂછતો હતો કે આ લોકોને ટ્રેનિંગ હોય છે, તો કે હા હોય છે. એટલે હું એટલા માટે પૂછતો હતો, મેં કહું આજથી જ એમની તો ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. ગમે તે પરિસ્થિતિમાં ઊભા રહેવું કે બેસવું એની તૈયારી શરૂ થઈ ગઈ છે એમને. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલી વિકાસની રાજનીતિના પરિણામે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને રોલ મોડેલ બન્યું છે. આ સમૃદ્ધિ અને વિકાસના મૂળમાં શાંતિ, સલામતી અને સુરક્ષા રહ્યા છે. ગુજરાતનું સુદૃઢ પોલીસ દળ દેશમાં કાર્યનિષ્ઠા અને ફરજ પાલન સાથે લોકોની રક્ષામાં અગ્રેસર છે. આજે એ પોલીસ દળને વધુ સંગીન બનાવવાનો અવસર છે. એક સાથે 11,800 થી વધુ હોનહાર યુવાનો સહિત મહિલા શક્તિના પ્રતિકરૂપ 3100 જેટલી બહેનોને પણ પોલીસ દળમાં નવી નિમણૂક મળી છે. તેમને ઉજ્જવળ કારકિર્દીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ માત્ર નિમણૂક પત્ર નથી, પરંતુ જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. પોલીસમાં જોડાવું એ નોકરી કે આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા નથી, પરંતુ માનવ સેવા, ધર્મ સ્વીકારવાનો તમારો રાષ્ટ્રહિત પ્રથમનો નિર્ણય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલીસ શબ્દનો એક અલગ જ મર્મ આપણને આપ્યો છે. પી એટલે પોલાઇટ, હંમેશા જનતા પ્રત્યે નમ્ર, સહૃદય ભાવ સાથે કામ કરતો હોય તે. ઓ એટલે ઓબિડિયન્ટ, જે હંમેશા તેના ઓફિસરની આજ્ઞામાં રહીને ફરજ બજાવતો હોય તે. એલ એટલે લોયલ, ભારતના સંવિધાન, કાયદા કાનૂનને વફાદાર રહી તેને વળગીને કામ કરતો હોય તેવો લોયલ કર્મી. આઈ એટલે ઇન્ટેલિજન્ટ, હંમેશા સતર્ક હોય, બુદ્ધિ ચાતુર્યથી કામ કરતો હોય તે. સી એટલે કરેજિયસ, કોઈ પણ સ્થિતિમાં હિંમત ના હારે, દરેક ફ્રન્ટ પર તે લડવા તૈયાર હોય. ઈ એટલે એન્થુઝિયાસ્ટિક, ઉત્સાહ હોય, જનતાની સેવા સલામતી માટે હર હંમેશ તત્પર હોય, રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ હૈયે રાખતો હોય તે. મારે સૌને અભિનંદન આપવા છે કે આ મર્મને સુપેરે સમજીને રાજ્યનું પોલીસ દળ ફરજ બજાવે છે. જે નવો વર્કફોર્સ પોલીસ પરિવારમાં જોડાયો છે તે પણ નાગરિક દેવો ભવોના આદરણીય શ્રી મોદી સાહેબના મંત્રને ચરિતાર્થ કરશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા વિકાસની સાથે સરકારે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને પ્રાધાન્ય આપ્યું છે. તે માટે સરકારના બધા જ વિભાગો અને પોલીસ દળમાં પણ પૂરતું માનવબળ મળી રહે તે માટે અનિવાર્ય છે. રાજ્ય સરકાર સંપૂર્ણ પારદર્શિતા સાથે સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા કરી રહી છે. આદરણીય શ્રી મોદી સાહેબે પોલીસ તાલીમ અને પ્રશિક્ષણની આખી તાસીર બદલીને નવા પડકારોને પહોંચી વળવા, તેને આધુનિક ઓપ આપવા સ્માર્ટ પોલીસિંગનો
વિચાર આપ્યો છે. આપણે આવી સ્માર્ટ પોલીસના નિર્ણયની દિશામાં ઝડપભેર આગળ વધ્યા છીએ. સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, માનવ તસ્કરી, આર્થિક ગુનાઓ અને ટેકનોલોજી આધારિત અપરાધોને ડામવા માટે પોલીસ આધુનિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. રાજ્યવ્યાપી સીસીટીવી નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર સેફ પ્રોજેક્ટ, ડ્રોન ટેકનોલોજી જેવા અનેક પ્રકલ્પોથી પોલીસ દળને સજ્જ કર્યું છે. પોલીસ બેડાની ફરજો, સેવાઓ પણ સમય અનુરૂપ ટેકનોલોજીથી વધુ સજ્જ છે, એટલે ગુનેગારોને પળભરમાં જબ્બે કરવાનું શક્ય બની ગયું છે. પોલીસ બેડામાં જે નવું ટેકનોસેવી માનવબળ જોડાયું છે, તેના કારણે માત્ર સંખ્યાબળ નહીં, કેપેસિટી બિલ્ડિંગ પણ થયું છે. ટેકનોલોજી માત્ર સાધન છે, પરંતુ માનવતા, ઈમાનદારી અને સાહસ એ સાચી શક્તિ છે. કાયદાનો અમલ કરાવનાર પોલીસ કર્મીઓએ ફરજ પાલનમાં માનવ અધિકારોનું સન્માન, સંવિધાનિક મૂલ્યોનું પાલન અને નિષ્પક્ષપાત જાળવી પણ એટલી જ આવશ્યક છે. તમારા વર્તનમાં સંયમ, વાણીમાં વિનમ્રતા અને કાર્યમાં નિષ્ઠા એ જ પોલીસ સેવામાં તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલી પોલીસ યાદ આવે છે. એક સારો પોલીસકર્મી લોકોને વિશ્વાસ, ભરોસો કેળવીને કાયદાનો અમલ કરાવે છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો આપણને સંકલ્પ આપ્યો છે. તમે સૌ રાજ્યની શાંતિ, સલામતી, સુરક્ષાને સદા સર્વદા ઉજાગર કરો. વિકસિત ભારત 2047 માટે વિકસિત, સુરક્ષિત, સમૃદ્ધ ગુજરાત 2047ના નિર્માણમાં તમારું શ્રેષ્ઠ યોગદાન રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે તમે સૌ આપશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી. આ અવાજ બુલંદ હોવો જોઈએ. તમારા અવાજની પ્રતીક્ષામાં ગુજરાતના પ્રત્યેક નાગરિકો જ્યારે હોય, ગુજરાતના ખૂણે ખૂણેથી આજે આ ગુજરાત પોલીસ ફોર્સમાં જે નવા યુવાનો જોડાઈ રહ્યા છે, ત્યાં ગુજરાતની જનતા તમારું અભિનંદન જ્યારે આપતી હોય ત્યારે બધા જ એક સાથે ભારત માતા કી, ભારત માતા કી. ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસજી, ડીજીપી શ્રી વિકાસ સહાયજી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જીએસ મલિકજી, ડીજીપી જેલ એન્ડ સીઆઈડી શ્રી ડોક્ટર KLN રાવજી, પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નીરજા ગોટરુજી, ડીજીપી આર્મ્ડ યુનિટ શ્રી રાજુ ભાર્ગવજી, શ્રીમતી નિપુર્ણા તોરવને અને ગુજરાત પોલીસ પરિવારના મારા સૌ સાથીઓનું હું ગુજરાત પોલીસમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 11,607 નવનિયુક્ત લોકરક્ષક જવાનોને આજે અહીંથી એનાયત પત્ર જ્યારે આપવામાં આવ્યા છે, ત્યારે હું મારા પરિવારના સૌ સાથીઓને માત્ર 2-3 વાત જ કહેવા માંગુ છું. એક સામાન્ય નાગરિક, એક સામાન્ય યુવાન યુવતી કોઈકને ગામમાં રમલો કે તો કોઈકને ગામમાં દિનિયો કે, પરંતુ આજે
એ દિનીઓ જ્યારે ગામમાં પાછો જશે એટલે દિનેશભાઈ અને સાહેબ કહીને બોલાવવામાં આવશે. પરંતુ મારા સૌ સાથીઓ, જે દિનિયાને રમ્યામાં પ્રેમ હતો ને, જે લાગણી હતી ને, એ લાગણી અને પ્રેમ આપણે ચૂકી નથી જવાનું. પોલીસની વર્દી આવતાની સાથે આપણે આપણા ગામની ધરતી ચૂકી નથી જવાની. એ ધરતી માતાને, એ ધરતીએ આપણે શું આપ્યું છે એ આજીવન યાદ રાખજો. અને જે જૂના મિત્ર છે ને એને જઈને આજે ગલે લગાડજો. આજના જ દિવસે, પહેલા જ દિવસે જઈને પોલીસની જેમ એમ એકદમ ટાઈટ વર્તન નહીં કરી લેતા ભાઈ, નહીં તો ગામની અંદર જે પ્રેમ છે ને એ પ્રેમ તમારાથી દૂર થઈ જશે. અને પ્રેમ અને લાગણી સિવાયનો સંબંધ એ ક્યારેય ટકતો નથી. હોદ્દાનો સંબંધ એ માત્ર હોદ્દા પૂરતો જ હોય છે. જે દિવસે હોદ્દો પૂર્ણ થશે, આજે તમારું શરૂઆત થાય છે. એક દિવસ એવો આવશે કે જ્યારે તમારી ઉંમર થશે, રિટાયરમેન્ટ બી આવવાનું જ છે. અને એ રિટાયરમેન્ટ પછી બી ગામમાં જાઓ ને જ્યારે પાછા, તો આજે પહેલી વાર પોલીસ લોકરક્ષક બનીને જાઓ ને, એવી જ ખુશી આપણા ગામના નાના નાના લોકોમાં મળે ને સાહેબ, તો જ તમે કામ કરેલું ગણાય. બાકી બધું કોઈ કામનું નથી. તમને સૌને કુદરતે ગુજરાત પોલીસનો ભાગ બનાવતાની સાથે જ એક નવી શક્તિ આપી છે. અને સામાન્ય બધા જ માણસો કરતા આ ખાખી વર્દીમાં દમ કેમ વધારે હોય છે? કારણ કે કુદરત એ ખાખી વર્દી જોડે જોડે સમાજના દૂષણને સમાપ્ત કરવાની શક્તિ તમને લોકોને આપે છે. રાત દિવસ એક કરીને આ રાજ્યના નાગરિકો સાથે ઉભા રહેવાની શક્તિ તમને સૌને આપે છે. 18 કલાક, 24 કલાક હોય કે રાત દિવસ ભારે વરસાદમાં એક બી રાત ઊંઘ્યા વગર કામગીરી કરવાની હોય. તમે ક્યારેય 12 કલાકથી જે લોકો ઓછું નહીં ઊંઘ્યા હશે ને, એવાય લોકો 1 કલાકે ઊંઘ્યા વગર આ રાજ્યના નાગરિકોની સેવા કરી શકે એવી શક્તિ ભગવાન તમને આ વર્દી જોડે જ્યારે આપતું હોય, ત્યારે આ વર્દીની રિસ્પેક્ટ, આ વર્દીની ઇજ્જત, આ વર્દીનું માન વધુ વધે તે દિશામાં આપણે સૌ લોકોએ કામગીરી કરવાની છે. મારી આપ સૌને વિનંતી છે કે જે માતા પિતા રાત દિવસ મહેનત કરીને, અનેક માતા પિતાઓએ અનેક દીકરા દીકરીઓને દૂર ગામથી શહેરો સુધી ભણવા મોકલ્યા હશે. અનેક માતા પિતાઓએ રાત દિવસ મહેનત કરીને તમને સૌને તૈયાર કર્યા, ટ્રેનિંગ આપી. રાત્રે, સવારે, બપોરે માં અંબાના દર્શન કરીને મનોકામના માંગી કે મારો દીકરો, મારી દીકરી પોલીસ પરીક્ષામાં પાસ થઈ જાય અને ગુજરાત પોલીસનો અંગ બને. અને એ સપનું આજે જ્યારે માતા પિતાનું સાકાર થયું છે, ઘરે જઈને માતા પિતાને પગે લાગીને આશીર્વાદ લઈને, માં અંબાના ચરણોમાં વંદન કરીને એક જ પ્રાર્થના માંગજો કે માં, એ ભગવાન, અને તમને જેની જેની પર વિશ્વાસ હોય એ ધર્મમાં, એ આસ્થાથી માંગજો કે સૌ એક જ હિંમત આપે કે રાજ્યના કોઈ બી નાગરિક તમારા સુધી આવ્યા હોય તો તમે એને મદદ કરવાનો પ્રયત્ન કરો, પ્રયાસ કરો અને એમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરો. તેવી જ આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. આ વર્ષે ખાસ કરીને જે લોકો નવી ભરતી પામ્યા છે, જે લોકોને આજે એનાયત પત્ર મળી રહ્યા છે, તમને સૌને આ વખતે ભરતી પછી તમારું કયા કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા
તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ માંગવામાં આવવાના છે. એ પહેલી વાર આ પ્રયાસ કરી રહ્યા છે. અમારો પ્રયાસ રહેશે કે તમામ લોકોને નજીકમાં નજીક જે જગ્યા પર આપી શકીએ એના અલગ અલગ નિયમો બનાવ્યા છે. નિયમો બી બધા જ લોકોને ટ્રાન્સપરન્ટ રીતે તમામ લોકોને તમામ માહિતીઓ સચોટ રીતે મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે. તમને સૌને આનો લાભ મળે તેવી આપ સૌને શુભકામનાઓ. આપ સૌ લોકો ફરી એકવાર ગુજરાત પોલીસ પરિવારમાં આપ સૌ લોકોનું સ્વાગત છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આભાર માનવા માંગુ છું કે નવી ભરતીની બી પરમિશન એમને આપી અને એ ભરતીની બધી જ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે છેલ્લી રિવ્યુ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બાજુ ડિસેમ્બર મહિનામાં તમને આજે એનાયત કરવામાં આવે છે અને નોકરી એનાયત કરતાની સાથે સાથે નવી ભરતીની જે દોડની પરીક્ષા છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ થઈ જાય, જેથી તમારી જોડે વર્ષોથી જે મિત્રો મહેનત કરે છે નાની મોટી પરીક્ષાની અંદર કંઈક ને કંઈક થોડા માર્ક્સ માટે જે રહી ગયા છે એ લોકો ઝડપથી તમારી જોડે ગુજરાત પોલીસનો અંગ બની શકે તે માટે જાન્યુઆરી મહિનાના અંતમાં દોડની પરીક્ષાની તૈયારીઓ કરતા સૌ મિત્રો વધુ ઝડપથી તૈયારીઓ ચાલુ કરી લો. ખૂબ ઝડપથી ગ્રાઉન્ડની પરીક્ષા આપની લેવામાં આવશે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન.